સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી આ ઘટના સામે આવી છે. વડોદરામાં ચોરીની આશંકાએ વૃદ્ધને ઢોરમાર માર્યો. સમાચાર પ્રાપ્ત થયા છે. માંજલપુર તુલસીધામ 4 રસ્તા પાસેની આ ઘટના સામે આવી, જેમાં 2 યુવકો વૃદ્ધને પાઇપથી માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો વિડીયો ગઈકાલે સાંજનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. પ્રત્યક્ષદર્શીઓ બચાવવાને બદલે તમાશો જોતા રહ્યા. સમાચાર પ્રાપ્ત થયા છે. સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી આ ઘટના સામે આવી, જેમાં વડોદરામાં ચોરીની આશંકાએ વૃદ્ધને ઢોરમાર મારવામાં આવ્યો છે. તો માંજલપુર તુલસીધામ 4 રસ્તા પાસેની આ ઘટના સામે આવી, જેમાં 2 યુવકો વૃદ્ધને પાઇપથી માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સંસ્કારી નગરી વડોદરામાં કલંકિત કરતી આ ઘટના સામે આવી, વૃદ્ધને માર મારવામાં આવ્યો, શું માહિતી? તો વૃદ્ધને બેરહમીપૂર્વક ફટકારવામાં આવ્યો છે અને આ સમગ્ર કિસ્સો માંજલપુર તુલસીધામ 4 રસ્તા ખાતે બન્યો છે. ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો અને તેના વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. અને મહત્વની બાબત એ છે કે સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં જ્યારે આ વૃદ્ધને મારવામાં આવી રહ્યો હતો, ત્યારે લોકો મૂક સાક્ષી બની અને આ જોઈ રહ્યા હતા. અને જે ટોળું ભેગું થયું હતું એ વૃદ્ધને બચાવવાની જગ્યાએ કોઈ તમાશો ચાલતો હોય તેમ સંસ્કાર લજવે તેવી રીતના જોયા કર્યું હતું. અને વૃદ્ધ છોડી દેવા આજીજી કરતો હતો, છતાં પણ આ વૃદ્ધને બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. ત્યારે માંજલપુર પોલીસ એક્શનમાં આવી અને ઈજાગ્રસ્ત વૃદ્ધને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જી સ્મિતા. જી, વૃદ્ધને માર મારવામાં આવ્યો છે, એનું સાચું કારણ શું હોઈ શકે? કારણ કે ચોરીની આશંકાએ વૃદ્ધને માર મારવામાં આવ્યો એટલે સાચું કારણ તો પોલીસ તપાસમાં જ આવશે. પરંતુ જે યુવાનો આ વૃદ્ધને મારી રહ્યા હતા તેમને ચોરીની આશંકાએ માર્યું છે તે પ્રથમ અહેવાલમાં બહાર આવ્યું છે. પરંતુ જે રીતના વૃદ્ધ આજીજી કરતો હતો તેને ચોરી કરી હોય તેવું લાગતું નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ગરીબ હોય અને એના જ લીધે એને ચોરીની આશંકાએ માર્યો હોય તેવું પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. જી સ્મિતા. જી, તો જે યુવકો માર મારતા હતા તેમની હાલ કઈ અટકાયત કરવામાં આવી છે કે કેમ? કોઈ પૂછપરછ કરવામાં આવી છે કે કેમ? હા જી બિલકુલ. માંજલપુર પોલીસ અત્યારે આ યુવાનોને શોધી રહી છે અને ગમે ત્યારે તેની અટકાયત કરી અને સઘન પૂછપરછ કરી શકે છે. પરંતુ હાલ એટલું સ્પષ્ટ છે કે ચોરીની આશંકાનું બહાનું કાઢી અને કદાચ વૃદ્ધને માર મારનારા છૂટી જશે. જી સ્મિતા. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી આ ઘટના સામે આવી. તો આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે યુવક વૃદ્ધને પાઇપથી માર મારતો નજરે પડે છે. તો વડોદરામાં ચોરીની આશંકાએ વૃદ્ધને બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો. પ્રત્યક્ષદર્શીઓ બચાવવાને બદલે તમાશો જોતા નજરે પડે છે.